ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીના જંગનો આજે ફેસલો થવા જઈ રહ્યો છે. ગઈ 26 એપ્રિલે થયેલા મતદાન બાદ આજે શહેરના 13 વોર્ડના 52 નગરસેવકોનું ભાવિ નક્કી થશે. તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ત્યારે શું છે અત્યારની સ્થિતિ? જોઈએ આ ખાસ અહેવાલમાં. ભાવનગરના રાજકારણ માટે આજે સૌથી મોટો દિવસ છે. મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ તમામ ઈવીએમને સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવ્યા હતા. આજે શહેરની સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ચુસ્ત સુરક્ષા વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવશે. વહીવટીતંત્ર દ્વારા ગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ છે. શહેરના કુલ 13 વોર્ડના 52 નગરસેવકોના ભાગ્યનો આજે થોડી જ વારમાં પિટારો ખુલશે. મતગણતરી કેન્દ્રની બહાર અને અંદર પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ઉમેદવારો અને તેમના એજન્ટો કેન્દ્ર પર પહોંચી રહ્યા છે. હાર જીતના સમીકરણો વચ્ચે શહેરીજનોમાં પણ ભારે ઉત્સાહ અને આતુરતા જોવા મળી રહી છે. ગણતરી શરૂ થતાની સાથે જ પળે પળની અપડેટ બી ન્યૂઝ સૌથી પહેલા આપના સુધી પહોંચાડશે. ચોક્કસપણે થોડી જ ક્ષણોમાં પ્રથમ રુઝાન સામે આવવા લાગશે. કોણ બનશે ભાવનગરના નવા શાસકો તે જોવું રસપ્રદ રહેશે. વધુ અપડેટ્સ માટે જોતા રહો બી ન્યૂઝ.